ઘણા બધા લોકોને એમ જ થાય છે કે અમારા મા બાપ પુષ્ટિમાર્ગી હતા, તેથી અમે પુષ્ટિમાર્ગી છીએ. અમને વલ્લભ વંશજનો પણ એમ જ થાય છે કે અમારા વડીલ મહાપ્રભુજી, એટલે અમે બધા પુષ્ટિમાર્ગી. પણ શાંતચિત્તથી વિચારો કે કેટલાક વલ્લભકુલ બાળકો મુસ્લિમ ધર્મમાં પણ દીક્ષા લઈ ચૂક્યા છે, તો એમને પુષ્ટિમાર્ગી માનવા કે નહીં? કેટલાક વલ્લભકુલના બાળકો ઈસાઈ ધર્મમાં કન્વર્ટ થયા છે, એમને પુષ્ટિમાર્ગી માનવા કે નહીં? વલ્લભકુલના તો 100% ખરા. આ બધી ધર્મ સંકટની વાતો છે. જો મહાપ્રભુજીના વંશમાં જન્મ લેવાને કારણે ફક્ત પુષ્ટિમાર્ગી થઈ જવાતું હોય, કે વૈષ્ણવ માતા પિતાના ઘરમાં જન્મ લેવાને કારણે ફક્ત પુષ્ટિમાર્ગી થઈ જવાતું હોય, તો કોઈ ધારો કે ક્રિશ્ચિયન થઈ ગયો, કોઈ મુસલમાન થઈ ગયો, કોઈ જૈન થઈ ગયો, કોઈ બૌદ્ધ થઈ ગયો, તો જન્મ લેવાને કારણે પુષ્ટિમાર્ગી રહ્યો કે મટ્યો? એક મોટો ધર્મ સંકટ છે. કિશનગઢની પાસે તમે નામ સાંભળ્યું હશે, પુષ્કર રાજ છે, ત્યાં આપણા મહાપ્રભુજીના બેઠક છે. ત્યાં બ્રહ્માજીનું મંદિર છે. ત્યાં બ્રહ્માજીના મંદિરના પૂજારી ની એક મુસ્લિમ રખાત હતી બાઈ. એ રખાત બાઈથી એક મુસ્લિમ છોકરો પણ થયો. એ મુસલમાન જ છે, પણ એનો બાપ બ્રહ્માજીના મંદિરનો પૂજારી અને આપણા મહાપ્રભુજીની બેઠકના જે મુખિયાજી એનો ભત્રીજો. એને કોર્ટમાં દાવો માંડ્યો છે કે આ પૂજારીની અને મુખિયાજીની જે પોસ્ટ છે એ પ્રોફિટવાળી પોસ્ટ છે, એટલે મને વારસા તરીકે વારો મળવો જોઈએ. કોઈક દિવસે બ્રહ્માજીના મંદિરમાં, કોઈક દિવસે 84 બેઠકોમાં. કોર્ટમાં એ દાવો ચાલી રહ્યો છે. એ કોર્ટ શું ડિસિઝન લેશે એ વસ્તુ જુદી છે. લોકો એને પૂછ્યું કે ભાઈ તું મુસલમાન છે, તને કેવી રીતે અહીંયા હક મળે? એણે કહ્યું કે મુસલમાન છું તેથી શું થયું? મુસલમાન તો હું શુદ્ધાથી છું, પણ મારો બાપ તો મંદિરનો પૂજારી, એટલે મારો વારસો તો લાગે, વારસ હક તો લાગે કે નહીં લાગે સંપત્તિમાં અને આવકમાં? કાનૂની રીતે એને ના કેવી રીતે પાડવું કે હક ન લાગે? એટલે આપણે ત્યાંની પૂજારીની પોસ્ટ, કે આપણે ત્યાંની મુખિયાજીની પોસ્ટ, કે આપણે ત્યાંના મહારાજોની પોસ્ટ, આજે આ ધારો કે મુખિયાજીના ત્યાં થયો છે, કાલે કોઈ મહારાષ્ટ્રીને ત્યાં પણ એવા થઈ શકે છે. લાલન પ્રકટ ભાઈજી જેવા ઓચિંતો દાવો કરે, ના કેવી રીતે પાડવો? ના કયા આધારે પાડવી કે તમે નથી અમારા? દાવો જ કરે કે ના અમે છીએ, આવી જ ગયા ચામાચીડિયાની માફક, કે અમે તમારા જ છીએ. પછી કેવી રીતે ના પાડવી? હવે આપણે એક સિદ્ધાંત લઈને બેઠા છીએ કે વલ્લભકુલમાં જે જન્મે, વલ્લભકુલમાં જે જન્મે કે વૈષ્ણવકુલમાં જે જન્મે તે વૈષ્ણવ, વલ્લભકુલમાં જન્મે તે સાક્ષાત શ્રીમદ વલ્લભ વંશ મેં સબઈ વલ્લભ રૂપ. હવે ધારો કે કોઈ દાવો કરે કે હું વલ્લભ વંશમાં જન્મેલો છું, આની માફક હો, તો વલ્લભ રૂપ માનવો કે ન માનવો? દિલ ઉપર હાથ રાખીને કહો કે ધર્મ સંકટ છે કે નહીં. બાત નિકલી હે બડી દૂર તલક જાયેગી. એ અહીંયા જ નહીં થોભે, બહુ આગળ સુધી જશે આ વાત. એટલે ખરેખર આપણે એક ધર્મ સંકટમાં સંડોવાઈ ગયા છે, કેમ કે આપણને ખ્યાલ નથી આવતો કે આપણો ધર્મ સાચો શું છે, અને જવાબ તેથી જડતો નથી કે આનો ઉકેલ શું, આનો ઉકેલ લાવવો કેવી રીતે. પણ ઉકેલ મળી શકે છે. ઉકેલ મળશે કેવી રીતે? કે આપણા ધર્મનું સાચું સ્વરૂપ શું, ધર્મને સમજવાનો સાચા ગ્રંથો કયા, સાચા વચનો કયા, તે આધારે જો આપણે સમજવા જશું તો એનો ઉકેલ મળી શકે છે. હું તમને બહુ મજેદાર વાત બતાવું. પિયુષ બાવા અહીંયા બિરાજ્યા છે. જૂનાગઢનો કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલતો હતો, ત્યાં ઓચિંતી એક મુદ્દો આવ્યો
કે ગોસ્વામીઓના ઠાકોરજી તો તપેલીના ઠાકોરજી હોય છે અને હવેલીના ઠાકોરજી વૈષ્ણવોના હોય છે. હવે ધારો કે તપેલીના જ અમારા ઠાકોરજી હોય ને હવેલીના વૈષ્ણવોના હોય, જે કાંઈ સાચો એક ધર્મ સંકટની વાત છે. પણ જે ના હોય, જેવા હોય. ઓચિંતા જજે પૂછ્યું કે આ તપેલીના ઠાકોરજી એટલે શું? હવેલીના તો સમજ્યા. એટલે વકીલે કહ્યું કે તપેલીના ઠાકોરજી એટલે ખાવાનું જે વાસણ હોય એમાં જે ઠાકોરજી મૂકતા હોય તેને તપેલીના ઠાકોરજી કહેવાય. એટલે જજ ગભરાઈ ગયો, સુપ્રીમ કોર્ટનો જજ. એણે પૂછ્યું કે તો તપેલીમાં મૂક્યા પછી કરે છે શું? રાંધે છે એમને કે કરે છે શું? બોલે ના ના, એ લોકોની કાંઈક એવી રીત છે કે તપેલીમાં મૂકતા હોય છે ઠાકોરજી. દે દામોદર દાલમાં પાણી. તપેલીના ઠાકોરજીનો એવો અર્થ મેં તો કોઈ દિવસે નહોતો સાંભળ્યો. એટલે મેં ઊભા થઈને પ્રોટેસ્ટ કર્યો કે ભાઈ આ અર્થ નથી તપેલીના ઠાકોરજીનો. જજે કહ્યું કે તમે બેસી જાઓ, તમે પાર્ટી નથી. પાર્ટીઓને આપસમાં આર્ગ્યુમેન્ટ કરવા દો. હવે કેવી રીતે એનો ખુલાસો આવે? પાછો ઝઘડો થયો ત્યાં કે વૈષ્ણવો તેથી તપેલીના ઠાકોરજીનો પાલનાનો મનોરથ નથી કરતા અને હવેલીના ઠાકોરજીનો પાલનાનો મનોરથ કરે છે. જજને પાછી ગતાગમ પડે નહીં હો. કારણ કે પાલનાનું મનોરથ એટલે શું? વકીલે કહ્યું કે જેને છોકરાઓ ન થતા હોય એ સ્ત્રીઓને પાલનાના મનોરથ થાય છે. જજ ગભરાઈ ગયો કે તો પછી કરે છે શું હવેલીના ઠાકોરજી ત્યાં? ઠાકોરજી એમાં શું કરે? મોટી વિમાસણ થઈ ગઈ ધર્મ સંકટની. તો વકીલે કહ્યું કે કાંઈક કરતા હશે એ લોકોની, હશે કાંઈક રીત રિવાજ, પણ એનું નામ પાલનાનું મનોરથ. હું ફરી પાછો ઊભો થયો કે ભાઈ પાલનાનું મનોરથનો આ અર્થ નથી. જજે મને કહ્યું તમે બેસી જાઓ, તમે પાર્ટી નથી. પાર્ટીઓને આપસમાં ડિસ્કસ કરવા દો. હવે આપણે સિદ્ધાંત કહેવા જઈએ તો આપણે પાર્ટી નથી રહી જતા. આ સુપ્રીમ કોર્ટની વાત નથી હો, આ કોર્ટની વાત કરી રહ્યો છું. સિદ્ધાંત કહેવા જઈએ તો આપણે પાર્ટી નથી રહી જતા, અને પાર્ટી જો થવા માંગીએ તો આવા આળા અવળા અર્થો પણ આપણને કબૂલ કરવા પડે. તમારા મને ઘણા બધાએ પાલનાના મનોરથના દર્શન કર્યા હશે. શું થાય છે પાલનાના મનોરથમાં? એવું બધું થાય છે જે કોર્ટમાં કહેવાયું. ચાલે, જવા દ્યોની નૌકા કિનારે કિનારે, ડિસ્ટર્બ નહીં કરો, ચાલવા દો, હાંકે રાખો જેમ હાંકે આય તેમ. કોઈ દિવસે ધર્મ આવી રીતે ન ચાલે. ધર્મ આવી રીતે ન ચાલે. આ તો ધર્મ સંકટ ઊભું થઈ ગયું છે આપણા માર્ગમાં, અને એ ધર્મ સંકટનો સોલ્યુશન આપણને શોધવો પડશે. અને જડશે આવી બધી ફિતૂરથી નહીં, મહાપ્રભુજીના વચનોનો સ્વાધ્યાય કરવાથી. એમાં આપણી જે કંઈ ડિફિકલ્ટી હોય તે આપણે પૂછીએ, આપણે સમજીએ, આપણે ચર્ચા કરીએ. હું તો ત્યાં સુધી મતનો છું કે ગુસ્સો આવતો હોય તો ગાળો આપો, અને ઈચ્છા હોય તો એકાદ ગાળો સાંભળો, પણ ચર્ચા કરો. કીજે હમારે સાથ અદાવતી ક્यों ન હો. આપસમાં બેસીને આપણે આ ચર્ચા કરવી જોઈએ. એમાં છટકબારીઓ શોધવી ન જોઈએ આપણે. નહીં તો આ ધર્મ સંકટ વધારે ગહેરાતો જશે, અને એક દિવસે એટલો ગહેરાઈ જશે કે આપણે આ ધર્મ સંકટને કોઈ દિવસે પાર જ નહીં પામી શકીએ. જે મુદ્દો હું આપની સામે રજૂ કરવા માંગતો હતો તે હતો કે ધારો કે આપણો ધર્મ સંપ્રદાય હોય તો કોઈ પણ ધર્મ સંપ્રદાય જ્યારે પણ આપણે કોઈ પણ ક્રિયાને, એ ચાહે કાયિક હોય, ચાહે વાચિક હોય, ચાહે માનસિક હોય, એને ધર્મ કહેતા હોઈશું. કે આ ક્રિયા, કાયિક ક્રિયા, કાયાથી થતી ક્રિયા, આપણા વાણીથી થતી ક્રિયા, જેમ આપણે અષ્ટાક્ષર લઈએ, શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, એને આપણે કદાચ ધર્મ કહેતા હોઈએ તો એ વાચિકી ક્રિયા થઈ ગઈ. કાયાથી સેવા કરીએ એ કાયિકી ક્રિયા થઈ. પ્રભુનું ધ્યાન ધરીએ કે કીર્તન કરીએ કે સ્મરણ કરીએ એ બધી માનસિક ક્રિયાઓ થઈ. તો એને જ્યારે આપણે ધર્મ કહેતા હોઈશું, જે ક્ષણમાં આપણે એવું કબૂલ કર્યું કે આ અમારો ધર્મ છે, સ્વધર્મ છે, એની સાથે જ સાથે 5 વસ્તુ પોતાની મેળે આવી જતી હોય છે. કે કોઈ ક્રિયા જો તમારો સ્વધર્મ હોય
તો કોઈક ક્રિયા તમારા માટે વિધર્મ હશે, કોઈક ક્રિયા તમારા માટે પરધર્મ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મની ફક્ત ઉપમા જ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મનો આભાસ હશે, કોઈક ક્રિયા તમારા માટે ધર્મનો છલ હશે. અધર્મની 5 શાખા ભાગવત આપણને આવી રીતે સમજાવે છે. જે ક્ષણ આપણે કહીએ કે આ ક્રિયા અમારો ધર્મ છે, તેને સાથે સાથ જ આ 5 ક્રિયાઓ આપણે સ્વીકારતા હોઈએ કે ન સ્વીકારતા હોઈએ આવી જ જાય છે. તમને લાગશે કેવી રીતે આવી ગઈ? અમે તો ધર્મ સ્વીકાર્યું ને આ બધી 5 લફડા ક્યાંથી આવી ગયા? અરે એક સાધારણ વાત સમજો કે જે ક્ષણ તમે એમ કબૂલ કરો કે ફલાણા ભાઈ મારા કાકા છે, તો તમે સ્વીકારી લીધું કે નહીં કે કોઈક તમારી કાકી છે, કોઈક તમારો માતા છે, કોઈક તમારી માતા છે, કોઈક તમારો પિતા છે. કેમ કે માતા પિતા ન હોય તો એના વિના કોઈ વ્યક્તિ કાકા કેવી રીતે થઈ શકે? પિતાનો ભાઈ હોય તે કાકા કહેવાય ને, માતાનો ભાઈ હોય તે મામો કહેવાય. તો કોઈ ક્ષણ જેમ આપણે એમ કબૂલ કરીએ કે આ અમારો મામો કે આ અમારો કાકો, તે જ ક્ષણે જ આપણે આપણા માતા પિતાની કબૂલાત કરી કે ન કરીએ. એવી જ રીતે જે ક્ષણમાં આપણે કબૂલ કરીએ કે ધર્મ આ અમારો ધર્મ, જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કહે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મ, આ આપણો ધર્મ છે. તો ધર્મ કબૂલ કરતાની સાથે જ કોઈક આપણો વિધર્મ થઈ જાય છે, કોઈક ક્રિયા આપણા માટે પરધર્મ થઈ જાય છે. વિધર્મ એટલે શું? કે જે ક્રિયા કરતા ભજન ન નભતો હોય, જે ભજનનો પ્રકાર ઉપદેશ કરવામાં આવ્યો તે પ્રકારે જો ભજન ન નભતો હોય, જે ક્રિયાને કરવાથી, તે બધી જ ક્રિયાઓ વિધર્મની લિસ્ટમાં આવશે. ધર્મ બાધો વિધર્મ સ્યાત, ધર્મનો બાધ થયો એટલે વિધર્મ. જ્યારે તમે એમ કહો છો કે આ સ્વધર્મ છે, જેમ ક્ષત્રિયનું સ્વધર્મ યુદ્ધે ચાપ્યપલાયનમ, તો યુદ્ધમાં પલાયન એ ક્ષત્રિયનો સ્વધર્મ ન કહેવાય, એ બીજા કોઈકનો સ્વધર્મ હોઈ શકે. એમ કહેવાય છે, હિન્દીમાં કહેવત છે કે બ્રાહ્મણ સીધી જાત ભલા ક્યાં લડના જાને, જો કોઈ આવે પાસ ઉસે આશીષ બખાને, રામાય સસ્તી રાવણાય સસ્તી. આપણને બાજવું ન હોય તો બાજવું એ આપણો ધર્મ છે નહીં, એ ક્ષત્રિયનો હશે ધર્મ.